દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. દહેજ પોલીસે કેમિકલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું. હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા 2 આરોપીઓની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો, જ્યારે ₹2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક સામાનની સુરક્ષા અને ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી હતી. દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા 2 ડ્રાઈવરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી ₹2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઈસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડતા ત્યાં ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 2 શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરમાંથી વાટે પ્લાસ્ટિકના કેરબામાં એસિટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા. કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરતા હતા. પોલીસે ઘટના સ્થળેથી 2 કેમિકલ ટેન્કર અને એસિટોન ભરેલા કેરબા સહિત ₹79,78,667નો મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મુલારામ શર્મા તેમજ ડાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લામાં ₹75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો ભાજપમાંથી રાજીનામું આપી દેશે. પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. નર્મદા જિલ્લો તોડકાંડ મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ મુદ્દે ₹75 લાખની માંગણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલ ઇજનેર ચૈતર વસાવાએ ₹75 લાખની માંગણી કરી હોવાની સ્પષ્ટ કબૂલાત આપી છે. જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પરસ્પર વિરુદ્ધ નિવેદનોના કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે અને રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂમાં મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે. સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓએ દબાણમાં લઈ સંકલનમાં સવાલો ઊભા કરી ₹75 લાખનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે અને જે સરકારની અંદર હું રહીને કામ કર્યો છે તે સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે. જો સાંસદના આક્ષેપોના આધારે ચૈતર વસાવા સામે ખંડની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની એકતા પરેડમાં આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી, પોલીસ આવ્યા, મિલિટરી આવે અને સ્વાભાવિક ખર્ચ થાય અને 15 જ દિવસમાં ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો. એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવમોંગરા ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડામાં 3 હેલિપેડ બનાવ્યા અને ડેડિયાપાડામાં 1 લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય. તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં, ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ, ઉતાવળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચાઓ એ થાય. તો આ ખર્ચાને લઈને
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ. હું કહું, હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે અધિકારીઓ ગભરાઈ ગયા. કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના, એની પાસે 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદીજીએ નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે, તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી. પણ એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. કલેક્ટરે સામેથી કીધું છે, મેં નથી પૂછ્યું, મને તો ખબર પણ નથી. સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા. આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કરી છે. અને ત્યાર પછી બીજા દિવસે આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના. મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કર્યો કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમના હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે. આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું, એમાં નામજોગ મેં કીધું નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને નીલ રાવને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની માંગણી કરી. એ ત્યારે નામજોગ મેં કીધું. ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા, એના મિત્રો સાથે મળ્યા, આવેદનપત્ર આપ્યું. હવે કોઈક ને કોઈક કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લીને બોલતા નથી, ફક્ત એટલું જ બોલે આ ખોટું છે, ખોટું છે. પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી. પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કહેવું જોઈએ, કારણ કે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા, ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા. પણ હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું. અને અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું રૂબરૂ, મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલિપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ. તમે કીધું છે, અમને તો ખબર નહોતી અને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો. એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે. હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ. સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના? સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો. આખી સરકારી કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો. કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે, એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. શહેરના પટેલનગર વિસ્તારમાં ઝુંપડપટ્ટી પાસે રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં
ચાલતા પાના પત્તાના જુગાર ઉપર એલસીબી પોલીસે દરોડો પાડી 6 ઇસમોની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેરના પટેલનગર વિસ્તારમાં ઝુંપડપટ્ટી પાસે રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા પત્તા જુગાર પર એલસીબી પોલીસે દરોડો પાડી 6 ઇસમોને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડો પાડતી સમયે કેટલાક ઈસમો ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે પત્તા પાના વડે રૂપિયા લગાવી હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જ તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા, જુગાર રમવાના સાધનો, મોબાઈલ ફોન અને 2 ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા 1,24,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપીઓમાં સંજયભાઈ છગનભાઈ ચૌહાણ, લાલચંદ જોખુ વિશ્વકર્મા, મોતીભાઈ વામનભાઈ મોગરારોડી, સુરેશભાઈ પ્રેમાભાઈ ચુડાસમા, રાજુભાઈ કાચાભાઈ વાઘરી તથા અજયભાઈ ઉસ્માનભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આ બાબતે એલસીબી પોલીસે જુગાર પ્રતિબંધક કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં દારૂ વિરોધી કાર્યવાહી દરમિયાન ભરૂચ એલસીબી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 2 અલગ અલગ સ્થળે રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે એક કેસમાં રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજા કેસમાં મહિલા આરોપીની અટકાયત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં દારૂ વિરોધી કાર્યવાહી દરમિયાન ભરૂચ એલસીબી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 2 અલગ અલગ સ્થળે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. એક કેસમાં રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં મહિલા આરોપીની અટકાયત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોન ખાતે રહેતા રિટાયર્ડ આર્મીમેન જયકૃષ્ણ શ્યામદાસ તિવારી પરમિટના આધારે રાખેલ વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા તેના મકાનમાંથી રૂપિયા 3,59,000થી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે માંડવા ગામે રેડ કરવામાં આવી હતી, જ્યાં મહિલા આરોપી રેખાબેન અરવિંદભાઈ વસાવાના મકાનમાં રૂપિયા 43,500ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રેખા વસાવાની અટકાયત કરી તેના પતિ અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. બંને કેસોમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. ભારતના અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે અંકલેશ્વરમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારત રત્ન વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જવાહર બાગ ખાતે તેમની સ્થિત પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોએ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પૌષ્ટિક અનાજની કીટ તથા 130 જેટલા દર્દીઓ માટે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંસાધન મંત્રી અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 25 ડિસેમ્બર એ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે રીતે અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તેઓ વિરોધીઓ પણ એમના વખાણ કરતા. જ્યારે સૌપ્રથમ સંસદની અંદર જ્યારે એમને જીતીને ગયા એ વખતે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. ત્યારે ખૂબ સારું ભાષણ એમણે કહ્યું. ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે આ યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને સતત 3 વાર આ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું, એમાં સુવર્ણ ભોજ યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન યોજનાઓ હોય, આ યોજનાઓ એમના સમયની અંદર શરૂઆત થઈ. જોયું છે કે શિક્ષણની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા અનેક શાળાના ઓરડાઓ બનાવીને આજે જે વિસ્તારમાં શાળાના ઓરડાની કમી હતી એવા વિસ્તારોની અંદર એનો લાભ મળી રહ્યો છે અને લોકોને એનો લાભ મળી રહ્યો છે. ત્યારે સદૈવ વાજપેયીજીને આ તબક્કે હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નર્મદા કોલેજના દેવ આર શુક્લાએ
52મા યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ ઇનામ મેળવી ભરૂચ જિલ્લા અને નર્મદા કોલેજનું નામ રોશન કર્યું હતું. बरसे में हरवाई बदरिया गरज गरज मोहे अतहि डरावे बिजुली चमके बरसे में बिजुली चमके चमके बरसे વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ એન્ડ કોમર્સ વિદ્યાર્થી દેવ આર શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીથી ઊંચી કળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દેવ આર શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના શિષ્ય છે. ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના માર્ગદર્શન અને સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યે સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સાથે ગુરુ શ્રી સુકેતુ ઠાકોરનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના સંચાલન દ્વારા પણ દેવ શુક્લા તથા તેમના ગુરુ શ્રી સુકેતુ ઠાકોરને અને તેઓના પરિવારને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. મારું નામ દેવ રાજેશ કુમાર શુક્લ છે અને હું ભરૂચનો છું. હાલમાં મને સંગીતમાં પ્રથમ ઇનામ મળ્યું છે, જે મારી યુનિવર્સિટી લેવલ પર કોમ્પિટિશન થઈ હતી શાસ્ત્રીય સંગીતની. હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સનું હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ. ભણવાની સાથે થોડું ડિફિકલ્ટ રહેતું હતું, બટ મને સંગીતમાં વધારે રસ હોવાથી હું સંગીતમાં વધારે સમય આપતો હતો ભણવા કરતાં. અને ડેલીના 2 થી 3 કલાક તો મિનિમમ પ્રેક્ટિસમાં આપતો જ તો હું, હજુ પણ એટલે આપું છું. અને હું ટ્રાય કરું કે વધારેમાં વધારે સમય હું પ્રેક્ટિસમાં આપી શકું, જેનાથી હજુ મારાથી સારું કરાય. અને ભણવાનું સાથે સાથે બેલેન્સ કરી લેતો. નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે, એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે, તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો. ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના પ્રતિમા ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને આ અવસરે ઉપસ્થિત અધિકારીઓને અટલજીના જીવન પ્રસંગોને યાદ કર્યા હતા. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયી દ્વારા અપાયેલ સુશાસનના સિદ્ધાંતો, પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે અટલ બિહારીજીના વિચારો આજના સમયમાં પણ માર્ગદર્શક બની રહ્યા છે અને તેમના પગલાઓ પરથી ચાલવું એ પણ સચોટ શ્રદ્ધાંજલિ છે. આ કાર્યક્રમમાં
શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે અટલ બિહારીજીના સ્વપ્ન સમાન મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કે જેમનો 25 ડિસેમ્બર 1924 જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય. વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રખર પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે. ભારત દેશના 10મા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન 1998માં પોખરણનો અણુ ધડાકો પણ ડંકે કી ચોટ પર કરવામાં આવ્યો. 1999માં કારગિલનું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો. એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો, મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દેન છે. અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અને એ રીતે અટલ બિહારી વાજપેયીજી કે જેમને 2015માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન જાહેર કરી અને એમને એક એવોર્ડ પણ આપેલો છે, એક સન્માન આપેલું છે. એવા અટલ બિહારી વાજપેયીજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની આજે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. હજારો વર્ષો પહેલા માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને ભરૂચની એમએટી સ્કૂલ નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું. મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચનો ધર્મગુરુ છું. અને આજે અમે અમારા ચર્ચમાં પ્રાર્થના કરી અને નાતાલની ઉજવણી કરી અને નાતાલની ઉજવણી કરતા અમે અરસપરસ મળ્યા અને ભાઈચારો અને સલામી પાઠવી અને વિશેષમાં નાતાલનો દિવસ ઉજવ્યો. નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એમણે જન્મ લીધો અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે, જગતના લોકોને લેવા, ઉદ્ધાર કરવાને માટે તેઓ એ આવનાર છે. ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ લોકોને, વિશેષ કરીને આપણા દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બધાને અમે અમારા ચર્ચ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ. પ્રભુ આપણા દેશને, આપણા શહેરને, તમામને આશીર્વાદિત કરે એ જ શુભેચ્છા અને એ જ સલામી સાથે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. આમેન. ભરૂચના પાંજરાપોળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ તુલસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તા સાંભર્યુપાસતે યે ચાપ્યક્ષરમ વ્યક્તં તે સાંકે યોગવિત્તમઃ. ઓમ શ્રી ભગવાન વાચ મૈયા વેશ્ય મનો યે મને
सदना परियोपेतास्ते मे युक्ततमामताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्तं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते ભરૂચ પાંજરાપોળ દ્વારા દર વર્ષે ઉજવાતો વિશ્વ તુલસી દિવસ આજ રોજ ભક્તિભાવ અને હરિત સંદેશ સાથે સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટ તેમજ ચંપકભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચંપક મિસ્ત્રી દ્વારા વંદે માતરમનું સંપૂર્ણ પઠન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અને 15મા અધ્યાયનું પાઠ વાંચન પણ યોજાયું હતું. આ અવસરે રોજબરોજ સિદ્ધનાથનગરની સોસાયટીમાંથી રોટલી એકત્રિત કરી ગૌ માતાને પહોંચાડનાર ભૂદેવોનું સન્માન કરી ગૌ સેવા અને માનવ સેવાના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના સભ્ય પ્રવીણભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા તેમજ રાજેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી તુલસી રોપાનું વિતરણ કર્યું હતું. આજરોજ 25મી ડિસેમ્બર એટલે વિશ્વ તુલસી દિવસની ઉજવણી ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચના સહયોગથી તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. જે કાર્યક્રમની અંદર રવિભાઈ જોશીની 2 દીકરીઓ રીતવા અને અન્ય નામ છે, એ બંને દીકરીઓએ 12મો અને 15મો અધ્યાય ગીતાજીનો કંઠસ્થ ગાયો હતો. ત્યાર પછી વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા શ્રી ચંપકભાઈ મિસ્ત્રીએ સંગીતમય રીતે કંઠસ્થ વંદે માતરમનું ગાન કર્યું હતું. તદુપરાંત ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા શહેરના શ્રેષ્ઠીઓ પધારેલા અને તેમની હાજરીમાં આ તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો. અંદાજે 200થી વધારે તુલસી રોપાનું વિતરણ આજરોજ કરવામાં આવેલું છે. હજુ પણ જેને તુલસીના રોપા જોઈતા હોય તો અહીંયા દિવસ દરમિયાન અહીંયા તુલસી રોપા માટે આવશે તો એમને તુલસી રોપાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી સતત કરવામાં આવે છે અને વર્ષો વર્ષ કરવામાં આવતો રહેશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટના અને નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.